સ્વાગત છે મિત્રો તમારું કાઠિયાવાડી પ્રોગ્રામ રેસીપીમાં। આજે એક આપણે નવી રેસીપી લઈને આવી ગયા છીએ મિત્રો। ગરમા ગરમ બાજરાના રોટલા અને ઓળો, જે શિયાળાની સ્પેશિયલ રેસીપી છે મિત્રો। આજે આપણે સૌથી પહેલા મિત્રો આપણે રીંગણને હોલ પાડી લઈશું। રીંગણ આપણે મોટી સાઈઝમાં લેવાના છે। અને મિત્રો આ ખોડિયારમાંનું મંદિર છે, તે આગળ આજે આપણે ઓળો અને રોટલો બનાવવાના છીએ। એકદમ દેશી રીતે મિત્રો અમે તમને બતાવીશું ઓળો કઈ રીતે બનાવવો અને રોટલો કઈ રીતે બનાવવો તે। જો મિત્રો ખોડિયાર માતાજી છે। ત્યાર પછી મિત્રો જે આપણે હોલ પાડેલા છે તેની અંદર આપણે આખું લસણ છે, તે અંદર આખું રીંગણ હોલ પાડેલા છે તેની અંદર આપણે લસણ મૂકી દેવાનું છે આ રીતે। જુઓ મિત્રો, ત્યાર પછી મિત્રો આપણે અગ્નિ પ્રગટાવી લઈશું। મિત્રો વ્યવસ્થિત રીતે આપણે આ કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં રીંગણ શેકાવા માટે મૂકી દઈશું। તમે જોઈ શકો છો મિત્રો, આપણા રીંગણ શેકાઈ રહ્યા છે। મિત્રો આપણા રીંગણ શેકાઈ ગયા છે એટલે એને આપણે ધીમે ધીમે ચેક કરતા બહાર કાઢી લઈશું। જો મિત્રો આપણા રીંગણ કમ્પ્લીટલી ચેકાઈ ગયા છે એટલે આપણે તેને બહાર કાઢી લઈશું। અને ત્યાર પછી મિત્રો આપણે બધી લીલી શાકભાજીનું આપણે કટિંગ કરી લઈશું। તમે જોઈ શકો છો મિત્રો, આપણે લીલી ડુંગળીનું આપણે કટિંગ કરી લઈશું મિત્રો। એકદમ નાની સાઈઝમાં કટિંગ રાખવાનું છે ડુંગળીનું। અને લસણનું પણ આપણે એ જ રીતે કટિંગ કરી લઈશું, લીલા લસણનું। એકદમ નાની સાઈઝ રાખવાની છે લસણની પણ। અને જે રીંગણા આપણા બફાયેલા છે એને આપણે ઉપરથી જે સાંભળી છે તે આપણે કાઢી નાખશું। અને આપણે ટમેટાનું પણ એ જ રીતે નાનું કટિંગ કરવાનું છે મિત્રો। તો મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, અને લાઈક કરજો, જેથી આ રેસીપી બધા સુધી પહોંચી શકે મિત્રો, તમારા ભાઈબંધ દોસ્તારો સુધી।
આપણે બધી વસ્તુનું મિત્રો કટિંગ કમ્પ્લીટલી થઈ ગયું છે. હવે મિત્રો જે આપણે રીંગણ શેકેલા હતા એને આપણે આવી રીતે નાની સાઈઝમાં કટિંગ કરી લેવાનું છે. અને મિત્રો ત્યાર પછી આપણે તપેલું મૂકીશું ચૂલા ઉપર અને તેમાં આપણે તેલ નાખીશું. ના સાઈડ મિત્રો જો રોટલો બની રહ્યો છે આપણો એકદમ ગરમા ગરમ, એકદમ દેશી રીતે. લોટ એકદમ મિત્રો મહળવાનો છે જેથી આપણો રોટલો સારો બને. વ્યવસ્થિત ગોળ કરી અને પાણી વડે આવી રીતે ગોળ કરવાનો છે મિત્રો. અને ત્યાર પછી તેને 2 હાથ વડે ટીપવાનું ચાલુ કરીશું મિત્રો. આપણે વધારે મિત્રો આપણે આંગળી સાઈડનું જો ભાગ છે તેને આપણે દબાવતા આવી રીતે ગોળ ગોળ કરવાનો છે ને ધીરે ધીરે આપણે પાણીવાળો હાથ કરીને દબાવતા રહેવાનું છે જેથી ગોળને વ્યવસ્થિત રીતે કોર બંધાતી રહે. તમે જોઈ શકો છો મિત્રો આપણો રોટલો તૈયાર થઈ ગયો છે. હવે આપણું તેલ કમ્પ્લીટલી આવી ગયું છે એટલે આપણે તેમાં હવે આપણે રાઈ નાખીશું. તમે જોઈ શકો છો મિત્રો રાઈ કેવી ફૂટી રહી છે મસ્ત રીતે. ત્યાર પછી મિત્રો આપણે જીરું એડ કરી દઈશું. ત્યાર પછી મિત્રો આપણે તમાલપત્ર, સૂકા મરચાં એડ કરી દઈશું જેથી તેનો સ્વાદ શાકની અંદર સારો આવે છે મિત્રો. જે રીતે મિત્રો આપણે દરેક શાકમાં વઘાર કરીએ છીએ એ જ રીતે આપણે વઘાર કરવાનો છે. ત્યાર પછી મિત્રો આપણે લીલી ડુંગળીનું કટિંગ આપણે એડ કરી દઈશું. ત્યાર પછી આપણે મિત્રો લીલી તુર એડ કરી દઈશું. તેને પણ આપણે વ્યવસ્થિત રીતે તેલમાં સડવા દઈશું મિત્રો. ત્યાર પછી મિત્રો આપણે લીલા મરચાં એડ કરીશું. અને લીલું લસણ એડ કરી દઈશું. એને પણ આપણે વ્યવસ્થિત રીતે તેલમાં સડવા દેવાનું છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો આપણે બધી વસ્તુ તેલમાં કમ્પ્લીટલી સડી જાય ત્યાર પછી જ બીજી વસ્તુ એડ કરીએ છીએ આપણે. એ જ રીતે તમે પણ ટ્રાય કરજો મિત્રો તમારા ઘરે બનાવવાની ઓળો, જેથી તેનો સ્વાદ બહુ સારો આવે છે અને ઓળો પણ તમને ટેસ્ટ કરવામાં સારો લાગશે મિત્રો. ત્યાર પછી મિત્રો આપણે તેમાં મીઠું એડ કરી દઈશું. ત્યાર પછી મિત્રો આપણે તેમાં હિંગ એડ કરીશું. ત્યાર પછી મિત્રો આપણે તેમાં હળદર એડ કરીશું મિત્રો.
આપણે તેને વ્યવસ્થિત રીતે તેલમાં ચડવા દઈશું હળદરને. ત્યાર પછી આપણે મિત્રો લાલ મરચું એડ કરીશું. એ સ્વાદ પૂરતું એડ કરવાનું છે, જેથી આપણું શાક તીખું ન થઈ જાય એટલા માટે મિત્રો. તો એ મરચાંને પણ આપણે વ્યવસ્થિત રીતે તેલમાં ચડવા દઈશું. જો મિત્રો આપણા બાજરાના રોટલા થઈ ગયા છે સાઈડમાં, અને આ બાજુ આપણો ઓળો બની રહ્યો છે, તમે જોઈ શકો છો. જેવું મિત્રો આપણું મરચું ચડી જાય ત્યાર પછી આપણે ટમેટા એડ કરી દઈશું. એને આપણે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું મિત્રો. ત્યાર પછી મિત્રો આપણે સૂકી દ્રાક્ષ એડ કરીશું. ત્યાર પછી મિત્રો આપણે સિંગ એડ કરી દઈશું. જો મિત્રો આપણો ઓળો કમ્પ્લીટલી તૈયાર થઈ ગયો છે હવે. ત્યાર પછી મિત્રો આપણે એમાં ધાણા જે પાવડર એડ કરી દઈશું. અને આપણે ત્યાર પછી મિત્રો આપણે તેમાં કોથમીર એડ કરી દઈશું. અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું મિત્રો. વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય મિત્રો. જો મિત્રો આપણે સંભારા માટે કોબીનું કટિંગ થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. સંભારો આપણો કમ્પ્લીટલી કટિંગ થઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. અને આ બાજુ પઠ્ઠાની અંદર મરચાં ચેકાઈ રહ્યા છે મિત્રો, એકદમ દેશી રીતે તમે જોઈ શકો છો. અને મિત્રો આપણું કમ્પ્લીટ બધું તૈયાર થઈ ગયું છે. રોટલા પણ કમ્પ્લીટલી થઈ ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો. હવે મિત્રો આપણે બધાને ટેસ્ટ કરવા માટે ડીશમાં આપીશું. જો મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો મિત્રો, જેથી અવનવી રેસીપીઓ તમે
જોઈ શકો અને તમને તરત જ નોટિફિકેશન મળી જાય મિત્રો।